ચાલો એક વાત વિચારો, તમે કોઈ ડ્રીમ જોબના ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યા છો. હજી તો તમે એક શબ્દ પણ નથી બોલ્યા અને ઇન્ટરવ્યૂ લેનારના મગજમાં તમારા વિશે એક છાપ બની પણ ગઈ. કઈ રીતે? ફક્ત તમારા દેખાવ અને પહેરવેશ પરથી. તો આજે આપણે એ જ શીખીશું કે કોઈપણ જોબ ઇન્ટરવ્યૂમાં પોતાના ડ્રેસ કોડ અને ગ્રૂમિંગથી એકદમ મજબૂત પહેલી છાપ કેવી રીતે પાડવી. આ વાક્ય તો આપણે સૌએ સાંભળ્યું જ છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન એ જ લાસ્ટ ઇમ્પ્રેશન. પણ ખબર છે, ઇન્ટરવ્યૂની દુનિયામાં આ ખાલી કહેવત નથી, આ એક હકીકત છે. આ એવું છે જાણે કોઈ ફિલ્મનો પહેલો સીન. એ જ નક્કી કરે છે કે આખી ફિલ્મ કેવી હશે. તમારી પાસે તમારી પ્રોફેશનલ બાજુ દેખાડવા માટે શરૂઆતની થોડી જ સેકન્ડ હોય છે, અને એ તક વારંવાર નથી મળતી. મતલબ કે તમે કંઈ બોલો એ પહેલાં જ તમારો દેખાવ ઘણું બધું કહી દે છે. એકદમ વ્યવસ્થિત પહેરવેશ ઇન્ટરવ્યૂ લેનારને ચૂપચાપ એક સંદેશો આપી દે છે કે હું આ તક માટે ગંભીર છું. આ બતાવે છે કે તમે કેટલા પ્રોફેશનલ છો, નાની નાની વિગતો પર ધ્યાન આપો છો અને આ જોબનું સન્માન કરો છો. બસ આટલા પરથી જ સામેવાળી વ્યક્તિ તમારી ગંભીરતાનો અંદાજ લગાવી લે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે જોઈશું કે એક પ્રોફેશનલ આઉટફિટ માટેનો પરફેક્ટ ફોર્મ્યુલા શું છે. કપડાની પસંદગી કેવી રીતે કરવી, ચાલો એના પર ફોકસ કરીએ. અહીં એક બહુ જ સિમ્પલ અને હંમેશા કામ કરતો ફોર્મ્યુલા છે. આછા રંગનો શર્ટ અને એની સાથે ઘેરા રંગનું પેન્ટ. હવે સવાલ એ છે કે આ કોમ્બિનેશન જ કેમ? કારણ કે એનાથી કોઈ ડિસ્ટ્રેક્શન નથી થતું. આછો રંગ લોકોનું ધ્યાન તમારા ચહેરા પર લાવે છે, જ્યાંથી વાતચીત થાય છે, અને ઘેરો રંગ સ્થિરતા અને ગંભીરતા દર્શાવે છે. આ એકદમ સેફ અને હંમેશા સફળ થતો લુક છે. ચાલો આને થોડું ડિટેલમાં સમજીએ. સફેદ કે આછો વાદળી શર્ટ એ એકદમ પ્રોફેશનલ લાગે છે. એની સાથે કાળું કે નેવી બ્લુ પેન્ટ પહેરવાથી એક ફોર્મલ ટચ આવે છે. હવે બીજી બાજુ જુઓ, ટી શર્ટ અને જીન્સ શું કહે છે? એ કહે છે હું તો બસ આરામ કરવા આવ્યો છું. અને સાચું કહું તો ઇન્ટરવ્યૂ જેવા ગંભીર વાતાવરણ માટે આ મેસેજ બરાબર નથી. અને હા, આ વાત ખાસ યાદ રાખજો. સારા કપડાં પસંદ કરવા એ તો માત્ર અડધું કામ છે. કપડાં સિમ્પલ અને સરસ રીતે ઇસ્ત્રી કરેલા હોવા ખૂબ જરૂરી છે. કરચલીવાળો શર્ટ પછી ભલે ગમે તેટલો મોંઘો હોય, એ ખરાબ રેઝ્યુમે જેવો છે. એ તમારી બેદરકારી બતાવે છે અને તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે. ઓકે, તો કપડાની વાત તો થઈ ગઈ, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે આવે છે બીજો અને એટલો જ જરૂરી ભાગ, ગ્રૂમિંગ. આ એવી નાની નાની વિગતો છે જે બહુ મોટો ફરક પાડી શકે છે. એમ સમજો કે કપડાં એ પાયો છે, પણ ગ્રૂમિંગ એના પરનું ફિનિશિંગ કામ છે. ચાલો આ ચેકલિસ્ટ પર એક નજર કરીએ. વાળ એકદમ વ્યવસ્થિત રીતે ઓળેલા હોવા જોઈએ. સ્વચ્છ અને કાપેલા નખ બતાવે છે કે વ્યક્તિ નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખે છે. અને જો દાઢી હોય તો એ પણ સરસ રીતે ટ્રીમ કરેલી હોવી જોઈએ. આ બધું શું બતાવે છે? એ બતાવે છે કે તમારો આ લુક ઇરાદાપૂર્વકનો છે, આળસનું પરિણામ નથી. આ બધી નાની વસ્તુઓ ભેગી થઈને એક મોટી પ્રોફેશનલ છાપ બનાવે છે. અને હવે આપણા પ્રોફેશનલ લુકનો પાયો એટલે કે યોગ્ય પગરખાં. ઘણીવાર લોકો આ વાત ભૂલી જાય છે, પણ ઇન્ટરવ્યૂ લેનાર તો માથાથી લઈને પગ સુધી આખા દેખાવને જુએ છે. તમારા પગરખાં એ તમારી રજૂઆતનો ફાઇનલ ટચ છે, અને એ પણ એટલા જ મહત્વના છે. અહીં તો કોઈ કન્ફ્યુઝન હોવું જ ન જોઈએ. બંધ બૂટ હંમેશા પ્રોફેશનલ દેખાવ આપે છે, જ્યારે સ્લીપર કે સેન્ડલ ભલે ગમે તેટલા આરામદાયક હોય, એ એકદમ કેઝ્યુઅલ લાગે છે. એક વાત યાદ રાખવી, આ કોઈ બીચ પર ફરવા જવાનો પ્રસંગ નથી, આ કારકિર્દી બનાવવાની તક છે. અને ફરી એકવાર એ જ વાત, ફક્ત સ્ટાઇલ જ નહીં, બૂટની હાલત પણ ખૂબ મહત્વની છે. ગંદા કે ઘસાયેલા બૂટ તમારા આખા આઉટફિટની શોભા વગાડી શકે છે. પોલિશ કરેલા શૂઝ એ વાતનો છેલ્લો પુરાવો છે કે તમે દરેક નાની નાની વાતનું ધ્યાન રાખો છો અને પોતાને બેસ્ટ રીતે રજૂ કરવા માંગો છો. તો ટૂંકમાં આ 3 મુખ્ય પાયા છે જે મળીને એક મજબૂત પ્રોફેશનલ ઇમેજ બનાવે છે. યોગ્ય કપડાં, ઝીણવટભરી ગ્રૂમિંગ અને પોલિશ્ડ ફૂટવેર. આ એક આખું પેકેજ છે. આમાંથી એક પણ વસ્તુ નબળી હોય તો તમારી પહેલી છાપની આખી ઇમારત નબળી પડી શકે છે. તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીએ. આ મુખ્ય સંદેશને ફરી એકવાર મગજમાં બેસાડી લઈએ. ઇન્ટરવ્યૂમાં સફળ થવા માટે પહેલી છાપ જ બધું છે. આખા વિશ્લેષણમાંથી જો એક વાત યાદ રાખવી હોય તો એ આ છે. અને છેલ્લે એક સવાલ જે પોતાની જાતને પૂછવાનો છે, હવે જ્યારે આગામી ઇન્ટરવ્યૂ હશે ત્યારે તમારી પહેલી છાપ તમારા વિશે શું કહેશે? શું તે તમારી ગંભીરતા, તમારી પ્રોફેશનલ સ્કિલ અને સફળ થવાની તીવ્ર ઈચ્છાને બતાવશે? યાદ રાખજો, આ શક્તિ તમારા પોતાના હાથમાં છે.